નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આધાર સુપરવાઇઝર ભરતી 2025ની જે 203 પોસ્ટ માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે એના માટે ઓનલાઈન અરજી કરવાની છે। તો આપણે કઈ રીતે કરવાની છે, શું છે લાયકાત એ જાણીશું। તો નમસ્કાર મિત્રો, આજે આપણે આધાર સુપરવાઇઝર ભરતી 2025 વિશે વાત કરીશું, જેમાં CSC ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ અને UIDAI દ્વારા 203 આધાર સુપરવાઇઝર પોસ્ટ માટે ભરતી નીકળી છે। આ ભરતી ભારતના તમામ રાજ્યોના ઉમેદવારો પુરુષ અને સ્ત્રી માટે ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક આપે છે। તો આ વિડીયોમાં તમને અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અરજી ફી, વય મર્યાદા, એડમિટ કાર્ડ, પરિણામ, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન, કટ ઓફ, પાત્રતા, ખાલી જગ્યાઓ અને પગાર ધોરણ વિશે માહિતી મળશે। તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરું એ પહેલા જણાવી દઉં કે આ જે ટોટલ માહિતી છે તમારે વાંચવી હોય તો એ નીચે એક લિંક આપી દઈશ વેબસાઇટની, તેમાં પણ વાંચી શકો છો, તમે ડીપમાં વાંચી શકો છો, અભ્યાસ કરી શકો છો। તેમજ આમાં જે ઓનલાઈન અરજી કરવાની લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ સંપૂર્ણ તમે ફોલો કરી નાખજો, જેથી કરીને આવનારા ભવિષ્યમાં કોઈ પણ નોકરી વિશે માહિતી તમને મળતી રહે, અભ્યાસક્રમ વિશે માહિતી તમને મળતી રહે, સિલેબસ પણ તમને મળતો રહે। ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે થોડીક કે આધાર સુપરવાઇઝર ભરતી વિશે થોડીક વાત કરી લઈએ। તો મિત્રો CSC ઈ ગવર્નન્સ સર્વિસ લિમિટેડ ઇન્ડિયા અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI એના દ્વારા આધાર સેવા કેન્દ્રોમાં સુપરવાઇઝર અને ઓપરેટરની ભરતી જાહેર કરવામાં આવી છે। હવે મિત્રો આ જે ભરતી છે એ આધાર નામાંકન અને અપડેશન જે કાર્યો એટલે કે આપણે તમે જોયું હશે ક્યારેક તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર, ફોટો વગેરે જે કાંઈ ચેન્જ કરવા જતા હો ને ત્યાં જે કર્મચારીઓ બેઠા હોય એટલે કે સુપરવાઇઝર બેઠા હોય છે, તો આ કાર્યો દેશભરમાં વિવિધ રાજ્યોમાં છે। આધાર સુપરવાઇઝર ઓપરેટરનું કામ બાયોમેટ્રિક ડેટા સંગ્રહ, દસ્તાવેજ ચકાસણી અને આધાર કાર્ડ સેવાઓ પૂરી પાડવાનું છે। આ ભરતી ખાસ કરીને ડિજિટલ ઇન્ડિયા મિશનનો ભાગ છે અને સરકારી ક્ષેત્રમાં યોગદાન આપવા ઈચ્છુક માટે શ્રેષ્ઠ તક આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ મુખ્ય હાઇલાઇટ વિશે। તો મુખ્ય હાઇલાઇટ્સમાં સંસ્થાનું નામ છે CSC ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ UIDAI સાથે, પોસ્ટનું નામ છે આધાર સુપરવાઇઝર અને ઓપરેટર, નોકરીનું સ્થાન સમગ્ર ભારતમાં રાજ્ય વિશિષ્ટ હોઈ શકે છે, એટલે કે રાજ્યમાં અલગ અલગ સિટીમાં, શહેરોમાં, ગામડામાં તમારી જોબ હોઈ શકે છે। કુલ જગ્યાઓ 203 છે, એમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પોસ્ટ છે। નોંધણીની શરૂઆત 1 જુલાઈ 2025 થઈ ગઈ છે, નોંધણીની સમાપ્તિ ડિસેમ્બર 2025 કહે છે, પણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી। કોઈ પણ સમયે અરજી કરવાની છેલ્લી તારીખ બંધ થઈ શકે છે। જ્યાં મિત્રો અરજી કરવાની પદ્ધતિ મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ ઓનલાઈન રહેવાની છે, ઓફલાઈન કંઈ પણ રહેવાનું નથી। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે કોણ અરજી કરી શકે છે। તો મિત્રો ભારતમાં રહેતા તમામ પુરુષ અને સ્ત્રી અરજી કરી શકે છે। હવે મિત્રો વાત કરીએ ખાલી જગ્યાની વિગતો વિશે। તો પોસ્ટનું નામ છે આધાર સુપરવાઇઝર અને ઓપરેટર, વિભાગ છે આધાર સેવા કેન્દ્ર, ખાલી જગ્યાઓ છે 203, પાત્રતા છે મિત્રો 10મું 12મું સ્નાતક પ્લસ UIDAI દ્વારા આપવામાં આવેલ આધાર સુપરવાઇઝર અને ઓપરેટરનું સર્ટિફિકેટ, એટલે કે 10 પાસ લોકો એપ્લાય કરી શકે છે, 12 પાસ વાળા એપ્લાય કરી શકે છે અને ગ્રેજ્યુએટ વાળા પણ એપ્લાય કરી શકે છે। અનેક મિત્રો ખાસ નોંધ આપવામાં આવે છે કે રાજ્યવાર ખાલી જગ્યાઓનું વિભાજન સત્તાવાર સૂચનામાં ઉપલબ્ધ છે અને કેટલાક સ્ત્રોતોમાં 500 પ્લસ અથવા 1000 પ્લસ જગ્યાઓનો ઉલ્લેખ છે, પરંતુ નવીનતમ માહિતી મુજબ 203 જગ્યા મુજબની પુષ્ટિ થયેલી છે। એટલે કે ઘણા તમે ઓનલાઈન જુઓ તો કોકમાં એમ કે 500 પ્લસ જગ્યા છે, ઘણા એમ કે 1000 પ્લસ જગ્યા છે, પણ આપણે જે લેટેસ્ટ માહિતી છે એના ઉપર વિચારણા કરી અને સંશોધન કર્યું તો જાણવા મળ્યું કે ખાલી 203 જગ્યાઓ ખાલી છે। તો પણ તમારે આના માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ વય મર્યાદાની। તો વય મર્યાદામાં મિત્રો વાત કરીએ તો પોસ્ટના નામ છે આધાર સુપરવાઇઝર અને ઓપરેટરમાં ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ 1 જાન્યુઆરી 2025 સુધીમાં। જ્યાં મિત્રો
મહત્વની તારીખ છે, યાદ રાખજો 45 વર્ષ હોવા જોઈએ 1 જાન્યુઆરી 2025 સુધીમાં. ત્યારબાદ મિત્રો વાત કરીએ વય મર્યાદામાં છૂટછાટની, તો SC ST OBC PWBD ઉમેદવારો માટે સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવે છે. એના વિશે તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે કેટલી છૂટછાટ આપવામાં આવે છે એના વિશે વાત કરીએ. તો SC ST માટે 5 વર્ષની છૂટછાટ, OBC માટે 3 વર્ષની, PWBD જનરલ ને 10 વર્ષની, PWBD OBC વાળા માટે 13 વર્ષની અને PWBD SC ST વાળા માટે 15 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો અરજી ફી ની વાત કરીએ તો જનરલ, OBC, EWS શૂન્ય છે અને તમામ લોકોને SC ST લોકો માટે પણ શૂન્ય છે, એટલે કે કોઈ પણ પ્રકારની આમાં ફી રહેવાની છે નહીં. એક ખાસ નોંધ મિત્રો આપવામાં આવે છે, UIDAI સર્ટિફિકેટ પરીક્ષા માટે અલગથી શુલ્ક લાગુ થઈ શકે છે. જ્યાં મિત્રો આપણે જોયું લાયકાતમાં તમારે 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન અને એની સાથે સાથે એક સર્ટિફિકેટ હોવું જોઈએ જે UIDAI દ્વારા આપવામાં આવેલ છે. એની એક અલગથી એક્ઝામ લેવામાં આવે છે, એની તમારે પરીક્ષા લેવાય, એનો જે ખર્ચ થાય એટલે કે ફી હોય એ તમારે આપવાની રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પગાર ધોરણની, તો પગાર છે એ મિત્રો રાજ્ય સરકારના અર્ધકુશળ કર્મચારી નિયમો મુજબ ન્યૂનતમ વેતન આપવામાં આવે છે. એટલે કે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પગાર હોય છે, પરંતુ આપણે અંદાજિત પગારની વાત કરીએ તો 10,000 થી લઈને 20,000 સુધી પ્રતિ માસ, એટલે કે દર એક મહિનેના 10,000 થી 20,000 સુધી મિત્રો રાજ્ય આધારિત અલગ અલગ હોય છે, એટલે કે 10,000 થી 20,000 સુધી તમને મળી શકે છે. અને એક નોંધ મિત્રો કે ઉમેદવારોને 1 વર્ષના કરાર આધારે નિયુક્તિ આપવામાં આવશે, એટલે કે જે તમારો કરાર છે 1 વર્ષનો રહેશે એ રીતે તમને નિયુક્તિ આપવામાં આવશે, બરોબર. ત્યારબાદ મિત્રો વાત કરીએ જરૂરી દસ્તાવેજો વિશે, તો દસ્તાવેજોમાં તમારે આધાર કાર્ડ, 10મા 12માનું પ્રમાણપત્ર, સ્નાતક ડિગ્રી, UIDAI નું આધાર સર્ટિફિકેટ તમને મેં કીધું એ રીતે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, જાતિનું પ્રમાણપત્ર અને ઉંમરનો પુરાવો, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે રેડી હોવા જોઈએ. ત્યારબાદ એક હજી રહી ગયું છે મિત્રો કે કાર્યરત મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે રેગ્યુલર તમારું ચાલુ હોય. ત્યારબાદ મિત્રો વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, તો આવશ્યક લાયકાતમાં તમને જણાવ્યું એ પ્રમાણે 10મું 12મું સ્નાતક પાસ હોવું જોઈએ, આ બધું આપણે જોઈ લીધું મિત્રો. ત્યારબાદ વાત કરીએ અન્ય આવશ્યકતામાં મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન અને ડેટા એન્ટ્રી કૌશલ્ય, આધાર સેવા કેન્દ્રની કામગીરીનું જ્ઞાન હોવું જરૂરી છે અને UIDAI સર્ટિફિકેટ પરીક્ષા આપવી ફરજિયાત છે જો પહેલા પાસ ન હોય તો. ત્યારબાદ મિત્રો વાત કરીએ પસંદગી પ્રક્રિયા કઈ રીતે થાય છે. પસંદગી પ્રક્રિયામાં મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો UIDAI સર્ટિફિકેટ પરીક્ષા એટલે કે આધાર સુપરવાઇઝર ઓપરેટરનું સર્ટિફિકેટ મેળવવાનું છે. અરજી ચકાસણી થશે, એમાં ઓનલાઈન અરજી અને દસ્તાવેજની ચકાસણી થશે. તમારું ઇન્ટરવ્યુ કૌશલ્ય પરીક્ષણ શોર્ટલિસ્ટેડ ઉમેદવારો માટે કરવામાં આવશે. એ બધું કામ પતે એટલે દસ્તાવેજ ચકાસણી થશે. અંતિમ પસંદગી પહેલા દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ તમારી નોકરી પાકી સમજવાની છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ પરીક્ષા પેટર્ન વિશે, તો UIDAI સર્ટિફિકેટ પરીક્ષા છે એમાં ઓબ્જેક્ટિવ એટલે કે MCQ પ્રકારના જે સવાલો હોય રહેવાના છે. વિષયો રહેશે આધાર, નામાંકન, અપડેશન પ્રક્રિયા, બાયોમેટ્રિક ડેટા, કોમ્પ્યુટર જ્ઞાન અને સામાન્ય જાગૃતિ. સમય 1 થી 2 કલાકનો રહેવાનો છે. નોંધ, પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો અરજી કરવા પાત્ર રહેશે. કૌશલ્ય પરીક્ષણ જો લાગુ પડતું હોય તો ડેટા એન્ટ્રી, બાયોમેટ્રિક કેપ્ચર અને કસ્ટમ સર્વિસ કૌશલ્યોનું મૂલ્યાંકન. કટઓફની વાત કરીએ તો મિત્રો આશરે 60 થી 70% ગુણ તમારા હોવા જોઈએ. અંતિમ કટઓફ છે સર્ટિફિકેશન અને ઇન્ટરવ્યુ જો લાગુ પડતું હોય તો દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે. કટઓફ છે CSC UIDAI દ્વારા પરીક્ષા પછી જાહેર થયા પછી આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ઓનલાઈન અરજી પ્રક્રિયાની, તો સૌપ્રથમ તમારે csc.gov.in અથવા uidi.gov.in પર જવાનું છે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાથે રજીસ્ટર કરવાનું છે. OTP મેળવવાનો છે, વેરીફાઈ કરવાનું છે. ત્યારબાદ વ્યક્તિગત શૈક્ષણિક અને UIDAI સર્ટિફિકેટની વિગતો ભરવાની છે. ફોટો, સહી, આધાર કાર્ડ, શિક્ષણ પ્રમાણપત્રો અને સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ ફોર્મ ચકાસીને સબમિટ કરીને રસીદ ડાઉનલોડ કરી લેવાની છે. ફોર્મમાં તમારે ભૂલો કરવાની નથી, કારણ કે એકવાર સબમિટ થયા પછી સુધારો શક્ય નથી.
એડમિટ કાર્ડ અને પરિણામની વાત કરીએ તો UIDAI સર્ટિફિકેટ પરીક્ષા માટે એડમિટ કાર્ડ છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળી જવાનું છે અને 2026 સોરી મિત્રો અહીંયા 2025 છે અને 2026 કરતા લખવામાં મિસ્ટેક છે. જુલાઈ 2026માં ઉપલબ્ધ થશે. ઉમેદવારોએ લોગિન આઈડી અને પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ મહત્વપૂર્ણ તારીખો વિશે તો ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે 1 જુલાઈ 2025 ઓનલાઈન નોંધણી સમાપ્તની તારીખ હજી જાહેર નથી થઈ. સર્ટિફિકેશન પરીક્ષા છે ડિસેમ્બર 2025માં લેવામાં આવશે પણ હજુ સુધી જાહેરાત થઈ નથી. તૈયારી માટે ટિપ્સની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તો તમારે UIDAI સર્ટિફિકેશન માટે તૈયારી કરવાની છે. આધાર નામાંકન, બાયોમેટ્રિક પ્રક્રિયા, કોમ્પ્યુટર જ્ઞાન અને સામાન્ય જાગૃતિનો અભ્યાસ. ત્યારબાદ તમારે મોક ટેસ્ટ છે એ આપવાની છે. ડેટા એન્ટ્રીની સ્પીડ સુધારવાની છે. બધા જરૂરી દસ્તાવેજો છે અગાઉથી તમારે તૈયાર રાખવાના છે જેથી આગળ જતા તમારે તકલીફ પડે નહીં. ત્યારબાદ મિત્રો તમારે ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપમાં મારામાં જોઈન થઈ જવાનું છે જેની લિંક મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સમયસર અરજી વહેલી તકે તમારે ફોર્મ ભરી દેવાનું છે. જે મહત્વપૂર્ણ લિંક છે તમામ લિંકો છે મિત્રો મારા વોટ્સએપમાં, ટેલિગ્રામમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે. આજે તમને જરૂરી વેબસાઇટ દેખાય છે તમામ વસ્તુ અહીંયા મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાંથી જોઈ લેવાનું છે. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેતા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી અને નોકરી સાથે. ત્યાં સુધી ધન્યવાદ.